श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बताए वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। लग्न नो विवाह नो माहौल पर श्रीजी बाबा नो आज ने दर्शन नो आनंद, 56 भोगना दर्शन कर्यानो आनंद, विठ्ठलनाथजीना युगल स्वरूपना दर्शन कर्यानो आनंद, वल्लभना दर्शन कर्यानो आनंद, ध्वजाजीना दर्शन कर्यानो आनंद, वैष्णवना माहोल अने चारे बाजू श्रीजी बाबा जे जय घोष थातो होय एनो आनंद। अहीं आव्या छीए नाथद्वारामां, खबर छे અહીં સત્સંગ થાય કેવી રીતે? હજારો માણસો અત્યારે રિંગ સેરેમની તૈયારી ચાલી રહી છે. હવે અત્યારે રિંગ સેરેમની, પછી સંગીત સંધ્યા, સવારે પીઠી, એટલે ક્યારેય મેળ ન પડે. એટલે અત્યારે અહીંયા એવી જગ્યા છે જ્યાં સાવ અવર જવર ઓછી હોય અને કોઈને ખબર ન પડે કે ઈલાબેન અહીં બેઠા છે. એટલે એકદમ અવાજ ધીમો રાખી કોઈને ખબર ના પડે તેમ, જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. મારા વાલાએ એવી કૃપા કરી કે એકાદ બે વિડીયો થઈ જાય તો આજનો દિવસ વાંજ્યો ના જાય. સવારે મંગળામાં જે શ્રીનાથજીના દર્શન કર્યા, वाके अंबोड़ी श्री नाथजी ने सुंदर श्याम स्वरूप, वल्लभ गुण सेवा करे हरिनी, शोभा तणो नहीं पार. बधाय अंग एकदम पटमा एटले ढाकेला, एकला मुखारविंदना, एमां नेत्र, ब्रोकोटी, अधरम मधुरम, होठ बे पण नीचेना होठने ज अधर कहेवाय, उपरनाने ना कहेवाय एवा अधर होठ, अने कोहिनूर हीराने झांखो पाडे एवो, जे चीबुक परनो हीरलो जगमगे, अने चरणारविंदथी શિરના કેશ સુધી જે દર્શન થયા. ઘણીવાર શબ્દો ઓછા પડે, ઘણીવાર ડિક્શનરી પૂરી થઈ જાય. મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિત્તવને નયન વિશાલ કી, મંગલ રૂપ શ્યામ સુંદર को, मंगल भ्रुकुटी सुभाल की, चत्रभुज प्रभु सदा मंगल निधि, बानिक गिरधर लाल की. बधा आखा स्वरूप नु वर्णन आवी जाए, व्रज याद आवी जाए. चत्रभुज दास ने श्रीजी बाबाना जे मंगल रूप निधानना दर्शन थया था, एवा दर्शन आपने न थाय. पण एमनी आडीथी ने आजे एक कीर्तन मन में आव्युं तो जाने चत्रभुज दास आगळ उभा रहीने दर्शन करे छे अने अमे छाना मना आम जोता होईए, डोक्यू करता होईए के तमे भले करता हो पण तमारी आडेथी अमने ठाकोरजीना मुखारविंदना दर्शन थई गया. एवा सुंदर दर्शन. पछी एम थातुं हतुं अवाज तरडाई गयो छे हे ने. पछी एम थातुं हतुं आटલું બધું ચાલવાનું, હવે બીજી વાર નહીં જવાય. પાછા જ્યાં અમને ઉતારો પછી ત્યાંથી દૂર. ઘરે આવ્યા, ચા પાણી નાસ્તો કર્યો, પીઠીની રસ્મ ચાલતી હતી,
અને બહારથી આવીને કોઈકે કહ્યું કે 56 ભોગના દર્શન ખુલી ગયા છે. મન મારું હરખાય શ્રીજીને નિરખતા. સવારે એમ થયું કે ખાલી મંગળાના દર્શન કર્યા હતા. અત્યારે 56 ભોગમાં મારો વાલો કેટલો સુંદર લાગતો હશે, કેવા શ્રૃંગાર કર્યા હશે. બાએ બાજુ મન બેર ખાને, આ બધા દર્શન થયા. દોયડા ઘરે આવ્યા તો 2:30 વાગ્યા. બધાય પ્રસાદ લઈને વયા ગયા હતા. પણ અમે જે પ્રસાદ, પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન. બધાએ અહીંયા પ્રસાદ લીધો ભોજનનો. અમે શ્રીજી બાવાના સાક્ષાત દર્શન કરી અને પ્રસાદ લઈને આવ્યા. પછી કદાચ રસોડું બંધ થઈ ગયું હોય તોય શ્રીજી બાવાના સ્વરૂપના દર્શન કરી તૃપ્ત તો કોઈ થાય જ નહીં. લૌકિકમાં ભૂખ બહુ લાગી હોય અને તમે જમો, પછી તમે એમ કહો બસ હવે પેટ ભરાય. પણ આ પુષ્ટિ માર્ગનો પ્રભુ એવો છે કે જેમ તમે દર્શન કરો એમ તમારી તૃપ્તિ વધતી જાય. તો આજ સવારે ફીલ કર્યું કે દર્શન કરતા કરતા ભૂલી ગયા આટલા બધા ઢળાવ, આટલું બધું ચાલવાનું, આટલી બધી ગીર્દી. જે 1 મિનિટ ઈલાબેન ન ઊભા રહી શકે એ અડધો કલાકે અંદર પહોંચ્યા. અને કેટલી કૃપા, ઓલા ઝાપટિયા બધાને કાઢે ઝાપટ મારી મારી. મને એમ છે કે હું 7-8-10 મિનિટ ઊભી રહીશ મંગળામાં. શ્રીજી બાવાએ મારું વિચાર્યું, હું મારું વિચારી શકું એવું મારું સામર્થ્ય નથી. તો આજે સવારથી બપોરે 3 વાગ્યા સુધી જે અલૌકિક આનંદ, આ ભૂમિનો પ્રતાપ, નાથ દ્વારાનો પ્રતાપ, શ્રીજી બાવા બિરાજે એના પ્રભાવનો પ્રતાપ, અને આટલા બધા વૈષ્ણવ, એમાં 50% વૈષ્ણવ અને 50% વૈષ્ણવ. પણ અવૈષ્ણવ આવે ને એ વાત તો શ્રીજી બાવાની જ કરતા હોય, એ એમના માતા મહાદેવની નથી કરતા હોતા. આજે સવારે આ મોડી આવી તો હું ત્યાં સીડી ઉપર બેઠી હતી. મારી બાજુમાં એક દીકરો બેઠો હશે 24-25 વર્ષ. એટલે મેં કીધું બેટા હું બેઠી છું તને, મને કે ના ના આંટી શોકે, હું મારી બાની જગ્યા રાખીને બેઠો છે, એનાથી ઊભો નહીં રહેવાતો. મેં તારી બાને આ બા બેયને હરખું જ. પછી મને ગળામાં કંઠી જો એટલે કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું વૈષ્ણવ છો? એણે જવાબ આપ્યો ને, આજે મારા દિવસમાં મને આનંદ થઈ ગયો. આંટી વૈષ્ણવ અમારા ઘરમાં અમે સંબંધ કે વ્યાપારી. કોઈ માતાજીને માને એટલે પૂનમ ભરવા અંબાજી જાય, કોઈ શંકર ભગવાનને માને એટલે સવારે જળ ચડાવવાને બિલ્લી ચડાવવા જાય, અને કોઈ હવેલીએ જાય. હું ક્યાંય નથી જતો. તમે તો આજે અહીંયા કેમ આવ્યો? મારી બાને આવું તો ક્યારનું. મારી બેન ફોરેન સાસરે છે. હવે મારા પપ્પાની બે એકલા આવી ના શકે. મારે કોમ્પ્યુટર એન્જિનિયરનું છેલ્લું કંઈક સેમિસ્ટર, એટલે હું ના પાડતો હતો. 1 મિનિટ. એટલે મારી મમ્મી અઠવાડિયા 10 દિવસથી કહેતા હતા, શ્રેયસ મને નાથ દ્વારા લઈ જાય, એક દર્શન કરાવી દે બસ. એટલે મેં એને એમ કીધું અત્યારે ઠંડી બહુ છે, હવે ઠંડી ઓછી થઈ, ટિકિટ બુક કરાવી, અને શ્રીજી બાવા એ ઠંડીમાં જ બોલાવાશે. તો અત્યારે ભયંકર ઠંડી,
મારા મમ્મીને મેં કીધું હું તને રાજભોગના 56 ભોગના દર્શન કરવા લઈ જઈશ. અત્યારે મંગળામાં તું ઠંડી છો. આંટી મારી માં 75 વર્ષની છે, એટલે એને દર્શન કરાવવા આવ્યો. શ્રીજી બાવાના દર્શન કર્યા, શ્રીજી બાવાના દર્શન કર્યા. મુખલડાને નિરખતા હું છું સતીદાની. આજે મને એવું ફીલ થયું કે બધાય ભગવાનની વાતો કરતા હોય. જે શંકરને માને એ શિવની વાતો કરે, એ મને શિવ મહિમન સ્તોત્ર સમજાવે. માતાજીમાં માનતા હોય એ મને જય આદ્યાશક્તિની વાતો કરે. હવેલીમાં માનતા હોય, અમારા ઘરે અપરસ બહુ, મરજાદ બહુ, એટલે મેં નક્કી કર્યું હતું જીવનમાં ક્યારેય વૈષ્ણવ નહીં થાવ. આ ગાર્યો ને અડતા નહીં ને આમ ન કરાય ને. પહેલી વાર નાથદ્વાર આવ્યો. હવે મારી બાને દર્શન કરાવ્યા. તમે તારી બા ક્યાં ગયા? મારી બા અંદર એક ઝાપટિયાભાઈ ઓળખી ગયા મળ્યા, એટલે એણે કીધું તું જા, તારી બાને અડધો કલાક ઊભા રહેવા દે. એટલે હું જગ્યા રાખવા બહાર આવ્યો કે મારી બા આવશે ને થાકી ગઈ હશે ને તો ઊભી નહીં રહી શકે. પણ આંટી મને પાછું અંદર જવાનું મન થાય છે. મારે વૈષ્ણવ બનવું છે. મેં કીધું બેટા આ સ્વરૂપ છે ને એ કોઈ કોતરેલી મૂર્તિ નથી, કોઈ ઘડેલું સ્વરૂપ નથી. આ સાક્ષાત ગિરિકંદરામાંથી પ્રગટ થયેલું સ્વરૂપ. હવે એને રસ જાગ્યો, પણ મન કે ગિરિકંદરામાં ક્યાંથી આવ્યું? હવે મેં તો સવારના પૂરમાં આવડી આવી જશે તો આપણે મોડું થાય. રૂમની ચાવી આપણી પાસે હતી, બધાય લગ્નવાળાનો સામાન આપણા રૂમમાં, પેલી કન્યાનો સામાન આપણા રૂમમાં. મેં કીધું હું તને ટૂંકમાં કહી દઉં કે જ્યારે ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા તો યશોદાજી અને નંદ બાવા એને જે વિરહ થયો, એને જે દુઃખ થયું, એની મમતાને જે ઠેસ પહોંચી એ ઠાકોરજીથી સહન ન થયું. યશોદા મૈયા રાતના ખાંડણિયા પાસે જ્યાં ઠાકોરજીને બાંધ્યા હતા અને પાછળ દોડ્યા હતા ત્યાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રોતા હતા. ગોપાલ, મેં તને દામલાથી બાંધ્યા એટલે તું રિસાઈ ગયો છે. તું માખણ ચોરી કરતો, હું ઉરાહના લઈને ગોપીઓ આવતી ત્યારે હું તને ખૂબ ખીજાતી એટલે તું રૂઠી ગયો. ગોપાલ, તું રાતના દૂધ નહોતો પીતો અને હું ખીજાઈને દૂધ પીવડાવતી એટલે તું મારા ઉપર રૂઠી ગયો. ભાઈ, ઠાકોરજીથી સહન ન થયું. એ યશોદાજી પાસે આવ્યા. માં, હું તને છોડીને આજે નહીં, કાલે નહીં ને ક્યારેય નહીં જાઉં. લાલા, સવારે તારે અકરુચિ સાથે જવાનું છે. તે બધી તૈયારી કરી લીધી, તારા બધા સખાઓને કહી દીધું, તોય તું મને છેતરે છે. ગોપાલ, તું માને છેતરે છે. તો નંદ બાવા અને યશોદાજી ઠાકોરજી ગોકુળથી મથુરા જતા હોય છે. રાતના યશોદાજીને ઠાકોરજીનો વિરહ સહન નથી થતો, એટલે જે ખાંડણિયાથી ને બાંધ્યા હોય છે ત્યાં બેસીને યશોદાજી કહે છે, લાલા, મેં તને બાંધ્યો તો એટલે રૂઠીને જાસ.
ગોપીઓ ઉરાહના દેવા આવે અને હું તને ગુસ્સો કરતી હતી એટલે મને મૂકીને જાસ? ગોપાલ, તું માખણ ચોરતો ને હું તને તાના આપતી હતી એટલે તું જાસ. હવે હું એવું કાંઈ નહીં કરું, પણ તું મને છોડીને ના જા. ઠાકોરજી કહ્યું, માં કાજલ અંદર લ્યો ખુશી. હું તને છોડીને આજે નહીં, કાલે નહીં ને ક્યારેય નહીં જાઉં. ભાઈ, સવારે તારો અક્રૂર જે રથ તૈયાર કર્યો છે, તારા સખાઓને તે તૈયાર કર્યા છે, તોય તો મને છેતરે છે. માવું છેતરતો નથી. તને મારું કયું સ્વરૂપ ગમે? તો રાતથી સવાર સુધી ઠાકોરજીએ પૂછ્યું કે સવારે આંખો મૂંદતો હોવ, જાગતો હોવ, મારા કેશ વિખરાયેલા હોય, મારી માળા મરકજી બધી કરમાઈ ગઈ હોય, મારા વસ્ત્ર અસ્ત વ્યસ્ત હોય અને હું તારી પાસે દૂધ માગતો હોઉં, તને એ સ્વરૂપ ગમે? માં કે એ તો ગમે, પણ હવે આ બધી લીલા સાંજ સુધી ચાલે એવી છે. આપણે સમય નો ભાવ છે એટલે વચ્ચેનું બધું જવા દઈએ. છેલ્લે માને પૂછ્યું, માં, મેં તને આટલા બધા સ્વરૂપની વાત કરી કે શૃંગાર કરીને માળાજી ધરાવેલા હોય અને તું દર્પણ દેખાડતી હોય, એ સ્વરૂપ ગમે? ગોપાલ, એ સ્વરૂપ ગમે, પણ માં, હું રાજભોગ અરોગી અને બીડું ખાતા ખાતા તારી ગોદમાં પોઢવાની તૈયારી કરતો, એ સ્વરૂપ ગમે? મોહન, એ સ્વરૂપ ગમે, પણ છેલ્લે ઠાકોરજીએ કહ્યું, માં, હવે તું મને કે તને કયું સ્વરૂપ ગમે મારું? ગોપાલ, તું એક હાથ ઊંચો કરી બધા ભક્તોને બોલાવતો હોય અને ભક્ત વિના તું ન રહી શકતો હોય અને તારા વિના ભક્ત ન રહી શકતા હોય, તારું એ સ્વરૂપ મને ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તને એ સ્વરૂપ ગમે છે? હા. તો ઠાકોરજીએ પોતાનામાંથી એ જ સ્વરૂપ પ્રગટ કરી યશોદા માની ગોદમાં પધરાવીને કહ્યું, માં, જ્યાં સુધી તું ને મારા બાબા ભૂતલ પર બિરાજો છો ત્યાં સુધી આ સ્વરૂપ તારી હારે હું જેમ નાચું છું, ગાઉં છું, બોલું છું, ચાલું છું, અરોગું છું, તને વાલ કરું છું, તને હેરાન કરું છું, તો મને ઉરાહના દેશ. એ બધી લીલા આ સ્વરૂપ તારી સાથે કરશે. અને જ્યારે તમે મારી પાસે ગોલોકમાં પધારશો ત્યારે આ સ્વરૂપને ક્યાં પધરાવશો? માં કે મલાલા, ક્યાં પધરાવું? એ કે ગિરિરાજ બાવા છે ને, મારું હૃદય છે, તું મારા ગિરિરાજીના હૃદયમાં પધરાવી દે છે. કારણ એ હરિદાસવર્ય છે. તો યશોદાજી અને નંદ બાવા ગોલોકમાં પધાર્યા ત્યારે આ સ્વરૂપ જે નાદ દ્વારા બિરાજે છે એ ગિરિકંદરામાં પધરાયું અને એ સ્વરૂપ ગિરિકંદરામાંથી પ્રગટ થયા ગોવર્ધન, આપણે ગાઈએ છીએ બધા, તો એ સ્વરૂપ આ છે. તો હું વાત કરું છું, એક છોકરો સવારે મારી બાજુમાં બેઠો, એ સેમાય નહોતો માનતો, એની માને દર્શન કરાવવા લાવ્યો હતો. એટલે મેં એને આ બધું કહ્યું. એ કે આંટી, બ્રહ્મ સંબંધ લેવું હોય તો ક્યાં જવાનું? મેં તો બેટા, તું તો કહેતો હતો ને કે મને કોઈ ધર્મ ન ગમે, મને માનવ ધર્મ ગમે. મેં તો બેટા, માનવને બનાવવા વાળાના દર્શન કરવા આવ્યો છો, તને ગયમાં? એ કે સ્વરૂપ, એ રૂપ, એ લાવણ્ય, એ માધુર્ય, એ મૂર્તિ ન લાગી. એલા આંટી, એ મારી સામે જોઈને મંદે મંદે મુસ્કાતા હોય ને એવું લાગ્યું. પછી મેં એને કીધું, બ્રહ્મ સંબંધ અત્યારે વિશાલ બાવા છે, રોકાવાના હોય તો તે કાંઈ ખાધું જ? મને કે ના. મેં તું પૂછી આવ, કાલે તને બ્રહ્મ સંબંધ આપે તો આજે તું વ્રત કરના. મને કે વોટ્સ ધ મિનિંગ ઓફ વ્રત? ધેટ આઈ ડોન્ટ.
મેં એને સમજાવ્યું કે આપણે 11નો ઉપવાસ કરીએ ને બેટા, એને વ્રત કહેવાય. દોડ્યો ત્યાં એના મમ્મી આવ્યા. એ કે લે તું ઈલા આંટીને શોધતી હતી ને, કાલ રાતની કહેતી હતી આવ્યા છે. એટલા રાજી થઈ ગયા. પછી કાનમાં કઈ નહીં ગયો, મમ્મી મારે બ્રહ્મ સંબંધ લેવાનું છે. અને એની માની આંખમાં જે હરખ આવ્યો, જે આનંદ આવ્યો. મારો દીકરો કાયમ મને એમ કે હું માનવ ધર્મમાં જ માનું, હું શ્રીજી બાવામાં નથી માનતો, હું શંકર ભગવાનમાં નથી માનતો, હું માતાજીમાં નથી માનતો. ઈલા બેટી એ મને ઘણા પ્રશ્નો પૂછતો હતો, મને આ જવાબ નહોતા. મેં કીધું આજે અડધો કલાક તમે અંદર ઉભા રહ્યા ને, એ મારી બાજુમાં અડધો કલાક બેઠો, એના બધા પ્રશ્નોના જવાબ મેં આપ્યા. મને આવડે છે કે નહીં મને ખબર નથી, પણ આપવા વાળા શ્રીજી બાવા છે. મારો કહેવાનો આશય જ છે કે આ સ્વરૂપ કોઈ ઘડેલું નથી, કોઈ મૂર્તિ નથી, કોઈ કોતરેલું નથી. સાક્ષાત આ સ્વરૂપ વલ્લભે જેને પાટે બેસાડ્યા, ગુસાઈજીની સાથે જે કાકાજી કાકાજી કરીને વાતો કરતા હતા, કોંભનદાસની સાથે ખેતરમાં ખેલવા જતા હતા, ગોવિંદ સ્વામીને ખભે બેસીને ખેલ કરતા હતા, મોહન ભંગીના વાસે ચડી જતા હતા. એ સ્વરૂપ આ સાક્ષાત છે જે અત્યારે બિરાજે છે. આ સ્વરૂપમાં આજની તારીખમાં જે જુએ છે એ દીવાના બની જ જાય છે. સાક્ષાત કેવું? કુંભનદાસ, એમાં પૂરો થઈ ગયો છે વિડીયો. કુંભનદાસની સાથે રોજ શ્રીજી બાવા ખેલવા જતા હતા. હવે કુંભનદાસના મનમાં એમ થાય, કુંભનદાસજી મંદિરમાં પ્રસાદ નહોતા લેતા, ઘરે આવે એની ભત્રીજી બાળ વિધવા હતી. લીલામાં એ નિકુંજની બિછડી પડેલી સખી હતી. તમે આમ આવો એટલે તમને દેખાય. બસ તમે તમે તો કુંભનદાસ રોજ બેજરની રોટી અને ટેટીનું શાક રોજ ધજાજીને ધરાવે, મારા વાલા આરોગજો, અને પોતે પ્રસાદ લે. એની આરસી શું હતી? જળ ભરેલી પરાત, જેને આપણે કાઠિયાવાડીમાં કથરોટ કહીએ, ગુજરાતી લોકો પરાત કહે. અને એનું આસન કયું હતું? સુકાઈ ગયેલું ઘાસ હોય ને એ એનું આસન. હવે રોજ એના મનમાં એવો મનોરથ જાગે, શ્રીજી મને ક્યારે પોતાના હાથે પોતાનું અધરામૃત રોગાવશે. પછી મનમાં એવો વિચાર કરે કે મારી લાયકાત છે, હું આવો મનોરથ કરું છું તો હું દોષમાં પડું છું, હું મારા પ્રભુને શ્રમ આપું છું, આને માગ્યું કહેવાય. પછી મનમાં કે ના, મેં માગ્યું નથી. મારા મનમાં એવું થાય છે કે શ્રીજી ક્યારેક એક કણ પોતાના મુખારવિંદમાંથી મને દઈ દે, મારો જન્મારો સફળ થઈ જાય. હવે ઠાકોરજી તો અંતર્યામી. આજે હું ને તમે અહીં બેઠા છીએ, આપણા બધાના મનમાં જે ભાવો ચાલે છે એ બધું એ જાણે છે. કોઈના મનમાં કાંઈ છે, કોઈના મનમાં કાંઈ છે, કોઈના મનમાં કાંઈ છે. બધા બેઠા છે, કોઈનો ભાવ એક સરખો નથી. સત્સંગમાં બધાની રુચિ એક સરખી નથી. તો કુંભનદાસે વિચાર કર્યો, આજ પછી મનમાં ક્યારેય આવો વિચાર નહીં લાવું કે શ્રીજી મને અધરામૃત આપે. હવે ઠાકોરજી તો બધું જાણી ગયા. એક દિવસ રાજભોગ અરવગી દોડતા દોડતા આવ્યા કુંભનદાસના ખેતરમાં. કુંભના મોકો બડી ભૂખ લગી है. એના પપ્પા આવે છે. હવે ઠાકોરજી દોડતા દોડતા આવ્યા રાજભોગ અરોગીને. કુંભના મોકો બડી ભૂખ લગી है, क्या है तेरे पास?
આમ ઓલું સંતાડી દીધું. જે ભાતું લાવ્યા હતા ને, બેજરની રોટી ને ટેટીનું શાક. गोपाल, मैंने तो खाना खा लिया. झूठ बोलो तो क्या? झूठ नहीं बोलतो. आज आप खेलवा आववाना था ने वेला એટલે મેં રોગી લીધું. કુંભનદાસ વિચાર કરે, કોરી બેજરની રોટી અને પાણીમાં વઘારેલું શાક, આ ફૂલથી વધુ કોમળ, આ માખણથી વધુ કોમળ મારા પ્રભુને હું કેમ રોગાવું? સંતાડી દીધું. પણ ઠાકોરજીએ નક્કી કર્યું હતું, હું એનો મનોરથ આજે પૂરો કરીને જ રહીશ. ઠાકોરજી ગોદમાં બિરાજી ગયા. कुंभना, आज मोकू तेरी गोद में मेरी माँ जैसा लगता है. एम करी हाथ पाछळ नाख्यो. कुंभनदास एटला बधा ठाकोरजी गोदमां बेठा तो एटला बधा स्पंदनो, एटली बधी अंदर हरख, एटलो बधो आनंद के पोते देहानुभान भूली गया. हूँ क्या छूं, हूँ कोण छूं, हूँ क्या बैठो छूं. અને પ્રભુએ એનો લાભ લઈને ઓલું જેનું ભાતું હતું ને આમ કાઢીને કે, कुंभना देख, तूने तो कुछ नहीं खायो, क्यों झूठ बोला थोड़ी. खोलू सामे बेसी गया. कुंभना, ले मोकू खिला. मोकू अपने हाथ से खिला, कोई नहीं खिलाता तो मुझे आनंद नहीं आता. देख, गोकुल में यशोदा मैया खिलाती थी, यहाँ मोकू काका जी खिलाते हैं. काका जी એટલે ગુસાઈ जी. और आज तू मुझे खिला. कुंभनदास के प्रभु आ नहीं आरोगी सकाय. कुंभड़ा और ठाकुर जी मोह खोलो એટલે અરોગાવ્યા વિના છૂટકો નહીં. 2 રોટલી આરોગ્યા, કોરી, પાણીમાં વઘારેલું શાક, 2 રહી. મોઢામાં કોળિયો દે, ઠાકોરજી મુખમાં મૂકે, લે કુંભના તું ખા. વળી મોઢામાં કોળિયો મૂકે, સે ચાવે, લે તું ખા. કુંભનદાસનો મનોરથ હતો ને કે મને અધરામૃત મળે. એ કોણ? 2 રોટલી પોતાના મુખમાં ચરવીત કરી કરીને કુંભનદાસના મુખમાં દીધી. કુંભનદાસ કે પ્રભુ કેવા અંતર્યામી છે, खबर ना पड़वा दीधी અને मनोरथ पूरो. कुंभना मोको जल चाहिए, बहुत तीखो बनायो है, बहुत. ई के उभा रो, त्या માટલું तो मारी झूंपड़ीए छे, लई आऊं. नहीं नहीं, अभी अभी. कुंभनदासनी आंखमांथी अश्रुनी धारा जाय ए आम झीली लीधी ठाकोरजीए અને મુખમાં મૂકીને કે, कौन कहते हैं कि आंसू खारे होते हैं? कुंभना, अमृत की तो बात छोड़, अमृत से भी ज्यादा मीठा तेरा स्नेह का, तेरा प्रेम का ये आंसू. बस मैंने तेरो मनोरथ पूरो किया, तूने आंसू पिला के मेरो मनोरथ पूरो कर्यो. અને ઠાકોરજી ત્યાંથી ને મંદિરમાં પાછા પધાર્યા. બોલો વલ્લભાધીશ.